હેલો ભૂલકાઓ, કેમ છો? મજામાં? વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 5 વિષય હિન્દીનું એકમ નંબર 14 છે હમ ભારત કી શાન હે, જેમનું સ્વાધ્યાય સોલ્યુશન જોશું. આમનું સ્વાધ્યાય ખૂબ નાનું છે, પણ આપણે એમ છતાંય સરસ રીતના આખું ભણવાનું છે. તમારે સાથે સાથે લખવું હોય તો વિડીયોને પોઝ કરીને અથવા તો સ્ક્રીનશોટ લઈને લખતું જવાનું છે. ઓકે, ચાલુ કરતાં પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઇક કરો તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરો. ચાલો સરસ રીતના વિડીયોની શરૂઆત કરીએ. હમ ભારત કી શાન હે, એટલે કે ઇન્ડિયાની અમે શાન છીએ. તો જોવો જોઈએ 4 પ્રશ્નની આજુબાજુ લગભગ છે. ક્વેશ્ચનમાં 4 થી 5 પ્રશ્નો છે. प्रश्नों के उत्तर लिखिए, प्रश्नों ना जवाब लखो. भारत माता की शान कौन है? भारत माता ની શાન કોણ છે? તો કે બચ્ચે ભારત માતા કી શાન હે. બચ્ચે એટલે કે છોકરાઓ ભારત માતાની શાન છે. બીજું, બગિયા में खुशबू कौन फैलाता है? એટલે કે બગિયા એટલે બાગ, બગીચો, એમાં ખુશ્બુ એટલે કે સુગંધ, બગીચામાં સુગંધ કોણ ફેલાવે છે? તો કે ફૂલ બગિયા में खुशबू फैलाते हैं, એટલે કે ફૂલ છોડ છે તે બગીચામાં સુગંધ ફેલાવે છે. ત્રીજું, हम कैसे आगे बढ़ सकते हैं? तो कि हम महान काम करके आगे बढ़ सकते हैं, એટલે કે અમે આપણે મહાન કામ, શ્રેષ્ઠ કામ, સારું કામ કરી અને આગળ વધી શકીએ છીએ. ચોથું, हमारे देश का भविष्य कौन है? તો કે બચ્ચે हमारे देश का भविष्य है. આપણા દેશનું ભવિષ્ય કોણ છે? તો કે છોકરાઓ, બચ્ચે हमारे देश का भविष्य है. આની સાથે સાથે મિત્રો આ એકમનું સ્વાધ્યાયનું સોલ્યુશન પૂરું થઈ જાય છે. 4 જ પ્રશ્નો હતા અને મેં એકદમ સરસ રીતના 4 પ્રશ્નો તમને શીખવી દીધા છે. જો આમની પીડીએફ ફાઇલ તમારે જોતી હોય તો ટેલિગ્રામમાં મળી જશે. વોટ્સઅપમાં વિડીયો જોતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં એક વોટ્સઅપ ચેનલની લિંક છે, ત્યાંથી તમારે ફોલો બટન દબાવી દેવાનું. ક્લિક કરી વોટ્સઅપમાં જઈ ફોલો બટન દબાવી દેવાનું, એટલે તમે જોઈન થઈ જશો અને તમારા ધોરણનો કોર્સ ખરીદવા માટે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ચોક્કસથી વિડીયોને લાઇક કરી દો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દો અને તમારા ફ્રેન્ડ સાથે વિડીયોને શેર કરી દો. મળીએ છીએ સરસ મજાના બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ભણતા રહ્યો, પ્રેમ કરતા રહ્યો. આભાર, ધન્યવાદ.